નાનપણથી જ મને જે વસ્તુમાં રસ છે એ જ વસ્તુમાં મને મારા મા બાપે મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યો છે. હું એટલો લકી છું કે દરેક જણ સંગીતકાર છે. હું ગમે ત્યાંથી થાકીને પણ આવ્યો બટ પ્રેક્ટિસ કરીને જ સુવાનો. ગુરુમુખી જે વિદ્યા છે તે હંમેશા અલગ જ પ્રભાવ પાડતી હોય છે. હું હમણાં મુંબઈ હતો, માસ્ટર્સ કર્યું છે મ્યુઝિક પ્રોડક્શનમાં. તમે માસ્ટર્સ કર્યું? યસ. કરવા દે છે આ લોકો આટલી નાની ઉંમરે? એ રંગલો જામ્યો કાલિંદીને ગાંઠો ગાળા તારા, ઓરે ચબીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ વેરો જુએ તારી વાટ રંગલો. ગુડ મોર્નિંગ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું. સવારની શરૂઆત સંગીતથી થાય એ વાતમાં હવે તો આપણે બધા સેમ પેજ પર છીએ, એ જ વાત માનીએ છીએ. અને સંગીતમાં એવું જાદુ છે કે ભલે હું અત્યારે અહીંયા દૂરદર્શનના સ્ટુડિયોમાં છું, પણ જો એ પ્રકારના સુર ને એ પ્રકારનો રાગ હોય તો મને અહીંયા અને તમને ત્યાં એ વહેલી સવારની અનુભૂતિ થાય. જેમ કે એક આ ગીત. પૂરબ સે सूर उगा फैला उजियारा, जागे हर दिशा दिशा, जागा जग सारा. पूरब से सूर उगा फैला उजियारा. હવે રાગ છે ભાટિયાર. એનો જાદુ એવો છે કે આ સવારનો રાગ ગાઓ એટલે તમને એ સૂર્યની અનુભૂતિ થાય, જે સવારે ઉગતો હોય, એના કૂણા કૂણા કિરણો આપણા પર પડતા હોય. સૂર્યની વાત કરી છે તો આપણા ગુજરાતની સૂર્યપુરી એટલે કે સુરત, હા એની વાત આજે કરવાની છે. આ બધું જરાક હું કનેક્ટ કરી રહ્યો છું કે સુરતમાં મેં એવું કહેતો છું કે સુરતના જો લોચો વખણાતો હોય, ઘારી વખણાતી હોય તો તાનું સંગીત હોય એકદમ વખણાતું જ છે, અને હુરતી લોકો સંગીતમાં હોય એકદમ આગળ છે. આ સુરતની વાત આજે કરવાની છે અને સંગીતનો જાદુ માણવાનો છે. હવે મેં ગાયું એમાં મજા પડી હશે, પણ જો ખાલી વાદ્યો હોય, શબ્દો ના હોય તો પણ માહોલ એવો જ રચાઈ શકે. જો તમારે એની ખાતરી કરવી હોય તો ચાલો એ જાદુને આપણે માણીએ. વાહ, ક્યા બાત હે ભાઈ. તો સુરતથી આપણી વચ્ચે આજે મજાના સંગીતકારો, જે લોકોએ પોતાનું નામ ગિનિસ બુકથી માંડી અને કેટલાય વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાવ્યું છે, એ આપણી સાથે બેઠા છે. હું આ ગુરુ શિષ્યની જોડી છે, શિષ્યથી શરૂઆત કરું છું. આમનું નામ છે સાહેબનું ભવ્યભાઈ, અને ભવ્ય પટેલ આશરે કેજીમાં હતા ત્યારથી સંગીતની ઉપાસના કરો છો, શીખવાનું શરૂ કર્યું છે. હવે આમની ઉપલબ્ધિઓ ગણાવું તમને તો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચવાનો એટેમ્પ્ટ કરી ચૂક્યા છે. 27 જેટલા, હમણાં ખબર પડી 30થી વધુ વાજિંત્રો વગાડે છે, રાઈટ. વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેયર એક યંગસ્ટર તરીકે ટીનેજરનો એમને એવોર્ડ મળેલો છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને 31 કલાક 45 મિનિટ 45 સેકન્ડ સુધી ઢોલ વગાડી ઢોલ મેરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે, રેકોર્ડ બનાવી ચૂક્યા છે એવા ભવ્યભાઈ. ક્યાં બાત હે સાહેબ. તો વિચાર કરો, આ તો શિષ્યની ખાલી ઓળખાણ થઈ છે. હવે શિષ્યમાં આટલા ગુણ છે તો ગુરુ કેટલા ગુણી હશે, એના વિશે વાત કરીએ. તો મારી આ તરફ છે અભિજ્ઞભાઈ. તો અભિજ્ઞ શાસ્ત્રી સાહેબ છે જે સુરતથી પધારે છે, પણ મજાની વાત એ છે કે તબલા વિશારદ છે, ગુરુ છે. ભવ્ય જેવા ઘણા શિષ્યોને તૈયાર કરે છે મ્યુઝિકના ફિલ્ડમાં આવવા માટે અને સારા સંગીતકાર બનવા માટે. સાથે ફાઇનાન્સમાં MBA પણ કરી રાખ્યું છે, અને ઓસમ મ્યુઝિક એકેડમી છે, ત્યાં હાલ ઊંડાણપૂર્વક શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન આપે છે. હવે કેટલી મોટી મોટી સ્પર્ધાઓ જે યુનિવર્સિટી લેવલની હોય છે, કલા મહાકુંભની હોય છે, સરકારશ્રી દ્વારા યોજાતી હોય છે, એ બધામાં જજ તરીકે પોતાની સેવાઓ આપે છે. તબલા વાદનમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તથા લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યા છે, અને હાલ રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંસ્થાનમાં
સંગીત કન્વીનર તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. આ બંનેનું સ્વાગત છે અહીંયા. તો શરૂઆત તો મને ભવ્યથી જ કરવાની થાય છે, કારણ કે આપણે જેને ગુજરાતી ભાષામાં કહીએ છીએ ને, એક બહુ સરસ શબ્દ છે જુવાનીઓ માટે, લબ્બર મૂછીઓ. તો ભવ્યભાઈ છે લબ્બર મૂછિયા, પણ આજે મેં એમના રેકોર્ડ્સની ઉપલબ્ધિઓની વાત કરીએ તો ભાઈ બહુ મોટા મોટા છે તમારા. તો હવે આટલી નાની ઉંમરમાં આ કેજીમાં એવું તો શું થયું, કારણ કે બધાના ઘરમાં એવું હોય છે કે નાના છોકરા હોય એટલે પેલું ડુગડુગ્યું વગાડવા આપી દેતા હોય, નાનું ઢોલક વગાડવા આપી દેતા હોય, પણ એ ઢોલક આખી જિંદગી આપણી સાથે રહેશે, જીવનનો ભાગ બનશે, જીવવાનું કારણ બનશે, એવું ક્યારથી ખબર પડી? એ નાનપણની જર્ની કહો. નાનપણમાં લાઈક હું સિનિયર કેજીમાં હતો ત્યારે નોર્મલી બધા છોકરાઓ બેન્ચીસ ઉપર લાઈક વગાડતા હોય છે. સો મારા જે ટીચર હતા એમણે મારા મોમ ડેડને કીધું કે ભવ્યાને, એ લાઈક એક કમ્પ્લેન હતી કે ભવ્ય આખો ટાઈમ બેન્ચીસ પર તબલા પ્લે કરે છે. એન્ડ કમ્પ્લેનની સાથે સાથે મારા સ્કૂલના મ્યુઝિક ટીચરે પણ મોમ ડેડને કીધું કે હા, ભવ્યનો હાથ મ્યુઝિકમાં સારો છે અને ભવ્યને મ્યુઝિકમાં રસ છે. સો ત્યારથી જ મારા મોમ ડેડે મને સપોર્ટ કર્યો. પછી એમણે મને લાઈક હજુ કહેતા વાર હતી કે ભવ્યને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે અને એને સપોર્ટ કરો, તો બીજા દિવસે મારા ઘરમાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવી ગયેલા. સો એ રીતે મેં મારી મ્યુઝિક જર્નીની સ્ટાર્ટ કરી અને નાનપણથી જ મને જે વસ્તુમાં રસ છે એ જ વસ્તુમાં મને મારા મા બાપે, મારા પેરેન્ટ્સે મને સપોર્ટ કર્યો છે અને એટલે જ હું જે છું એ લાઈક હમણાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચ્યો છો. હવે મમ્મી પપ્પામાંથી કોઈ છે સંગીતમાં રસ ધરાવતું હોય? પરિવારમાં કોઈ નહીં? નહીં, કોઈ નથી. તો બહુ અભિનંદન આપવા જોઈએ તમારા માતા પિતાને કે આ જેને લોકો ઓડ લાઈન ગણે છે કે ભાઈ સંગીતમાં તો શું કરે છે, તો કોઈ કે હું સંગીત કરું છું, તો કે એમને જીવવા માટે શું કરે છે. એવી જ્યારે પરિસ્થિતિ હોય ત્યારે મા બાપે એમ પારખી લીધું અને તમને એ અવકાશ આપ્યો, એ બહુ સારી વાત છે. તો હવે ખાલી મને એમ કહો કે ગુરુજીને ક્યારે મળ્યા તમે, જેમની પાસેથી આજે તમે આ બધું જ્ઞાન મેળવ્યું છે? તો અભિજ્ઞભાઈ શાસ્ત્રીને કેવી રીતે મળવાનું થયું? હું નાનપણથી જ મારી મ્યુઝિકની જે જર્ની હતી તે નાનપણથી જ મેં તબલા અભિજ્ઞ સર પાસે કર્યા છે. અને હું જ્યારે એપ્રોક્સિમેટલી ફર્સ્ટ સેકન્ડમાં હતો ત્યારે સર પાસે આવ્યો. 6-7 વર્ષના હશો ત્યારે? યસ. ત્યારે સર પાસે આવ્યો હતો અને મેં ત્યારથી જ સર પાસે પ્રોપરલી તબલા, હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિકમાં તબલાની તાલીમ લેવાની સ્ટાર્ટ કરી. અને હમણાં હું ઉપાંત્ય વિશારદની કોર્સ કરું છું. વાહ ભાઈ વાહ. એટલે જુઓ તમે, મજાની વાત એ છે કે આ જેન ઝી છે જે બોલે છે મારા મોમ એન્ડ ડેડ, મારા મોમ એન્ડ ડેડ, અને ઉપાંત્ય વિશારદ કરી રહ્યા છે. આ આપણી સંસ્કૃતિ છે કે ભલે ગમે તે રીતે આપણે થોડા કાળક્રમે બદલાતા રહેતા હોઈએ છીએ આપણા ભાષાની વાત, પણ જે સંસ્કૃતિનો તાંતણો છે ક્યારે તૂટતો નથી. ક્યાં વાત છે. અભિજ્ઞભાઈ તમારી પાસે આવું. હવે આ તો તમારા શિષ્યોમાંના એક શિષ્યનું ઉદાહરણ છે. એમની તો જર્ની ખબર પડી કે માતા પિતા, પણ તમારી જર્ની કેવી રહી? કારણ કે આ જે જનરેશન છે એમાં આવા ઓડ્સ જોવા મળે છે કે ઘણીવાર એવા નિર્ણયો મા બાપ લઈ લેતા હોય છે, પણ પહેલાના સમયમાં આવા નિર્ણયો લેવા કે આવું કરવું એના માટે વિચાર થતો હતો. તો આપને ક્યાંથી આ પ્રેરણા મળી કે સંગીતમાં આવવું છે? મારી પ્રેરણા મારા ઘરમાંથી જ મને મળી. મારા ફેમિલીમાં હું એટલો લકી છું કે દરેકે દરેક જણ સંગીતકાર છે. અને મારા જે મોટા દાદા, જે દાદાના દાદા કહી શકાય, તે સંગીતમાં એમણે ઊંડાણપૂર્વકનું નોલેજ લીધું. અને ત્યારબાદ મારા દાદાજીઓ દરેકે સંગીતમાં સિદ્ધિઓ હાંસલ કરી છે. મેં મારી તાલીમ લીધી મારા દાદાજી પાસે, પંડિત શ્રી જયંત કુમાર શાસ્ત્રી પાસે, જેઓ એક શાસ્ત્રીય ગાયનના કલાકાર હતા, સાથે તબલા પણ વગાડતા હતા સારા એવા. મારા બીજા કાકાજી જે શરદકુમાર શાસ્ત્રી, જે વાયોલિન અને સિતારના ઉચ્ચ કક્ષાના કલાકાર છે. અને ત્રીજા દાદાજી જે ઋષિકુમાર શાસ્ત્રી, જે એમણે પણ સંગીતમાં ઘણું ઊંડાણપૂર્વકનું નોલેજ લીધું છે. ઘણો એમાં શું કહી શકાય કે રિસર્ચ કર્યું છે, ઘણી બંદીશોની રચના કરી છે. અને ત્યારબાદ હું ચોથી પેઢી જે આમાં કન્ટિન્યુ કરું છું. એટલે મેં જે નાનપણથી જ ઘરમાં સંગીતનું માહોલ જ જોયું છે કે ઉઠો ત્યારથી સંગીત સાંભળો તો રાત્રે સુવાના સમય સુધી સંગીત જ ચાલતું હોય ઘરમાં, કશે ને કશે ચાલુ જ હોય.
હવે થયું કેવું કે દાદાજીનું હતું ગાયનનો સબ્જેક્ટ અને મને ઇન્ટરેસ્ટ પડ્યો તબલામાં, એટલે દાદાએ કીધું તને જેમાં ઇન્ટરેસ્ટ પડે છે તે વસ્તુ તું કરી શકે છે, તને સિતાર ગમે તો સિતાર, તબલા ગમે તો તબલા. તો એ પ્રમાણે મેં તબલાની તાલીમ બાળપણથી જ ઘરમાં લેવાની શરૂ કરી અને વિશારદ ઉપાંત્ય વિશારદ સુધીનું દાદાજી પાસે તાલીમ મેળવી અને ત્યારબાદ કાકાશ્રી જે વશિષ્ઠ શાસ્ત્રીજી છે તેમની પાસે મેં વિશારદની ડિગ્રી લીધી છે. એટલે આ પ્રમાણે ઘરમાંથી જ મને માહોલ મળ્યો અને એમાંથી જ મને પ્રેરણા મળી કે આપણી પાસે ઘરમાં જ આટલો સંસ્કૃતિનો ભંડાર છે તો એ જ વસ્તુ આપણે આગળ ધપાવીએ. ક્યાં વાત. તમે તો આટલી પેઢીઓથી તમે સંગીતની ઉપાસના કરો છો, તો આમ જોવા જાઓ તો સામે એક લેમેન છે જે તમને જોઈ રહ્યા છે પોતાના ટીવી સેટ પર. હું એવું માનું છું કે દરેકના જીવનમાં સંગીતનું મહત્વ હશે. આપનું શું મંતવ્ય છે કે જે આપની જેમ સંગીતમાં રસ ધરાવે છે એ અથવા તો જે નથી પણ ધરાવતા, સંગીત કેવો ભાગ ભજવે કોઈના પણ જીવનમાં? કોરોનાની જે સિચ્યુએશન આવી ત્યારબાદ એકચ્યુઅલી એની વેલ્યુ સમજમાં આવી કે આપણે જે લાઈફમાં દોડતા રહીએ છીએ કોઈ પણ રીતે, લાઈક અર્નિંગ પર્પઝથી છે કે કંઈ પણ જે વર્ક પ્રેશર હોય છે, તો એના સ્ટ્રેસ દૂર કરવા માટે સ્ટ્રેસ રિલીફ તરીકે હેલ્થની રીતે તમે સંગીતનો ઉપયોગ કરી શકો છો. લાઈક મેન્ટલ સ્ટ્રેસ રિલીફ તરીકે પણ એનો ઉપયોગ કરી શકો છો, એક મ્યુઝિક થેરાપી તરીકે પણ એને યુઝ થઈ શકે છે. ભવ્યએ જ કોવિડમાં ઘણા એવા કાર્યક્રમ કર્યા છે કે જે એક મ્યુઝિક થેરાપીનો જેમ એણે ઉપયોગ કર્યો છે કે કોવિડ સેન્ટરમાં જઈને એણે પરફોર્મ કર્યું છે, જેથી લોકો જે એકલાપન હતું એ લોકોને એ દૂર કરી શક્યો અને એણે લોકોને એન્ટરટેન કર્યા, જે આખું એકદમ પ્રેરણાદાયક રહ્યું કે દરેકના જીવનમાં સંગીત કશેક ને કશેક થોડેક અંશે તો હોવું જ જોઈએ અને જે જરૂરી છે. જે બિલકુલ જરૂરી છે. હવે આપે MBA ફાઇનાન્સમાં કર્યું અને મ્યુઝિક, તો ક્યારે પછી એવું થયું કે મ્યુઝિક તો ઠીક છે હું મારા આનંદ માટે કરું છું પણ એને કરિયર બનાવું કે પછી મ્યુઝિકને કરીએ, એવો ક્યારે ડાયલેમામાં હતા એવા બે રસ્તાઓ કઈ બાજુ વળવું? યસ. દરેકના જીવનમાં ઉતાર ચઢાવ હોય છે, તે રીતે મારા જીવનમાં પણ એક એવો સમય આવ્યો હતો કે ભણવાની લાઈનને કેરિયર કરું કે જે હોબી છે તેને હું કેરિયર બનાવું. એકચ્યુઅલી બાળપણથી જ હતું કે મને થોડોક ટીચિંગનો ઇન્ટરેસ્ટ છે, તો હું તબલા શીખવાડું કે એકેડમી શરૂ કરું એવું થોડોક નાનપણથી હતું. બટ જેવું તમે શરૂઆતમાં કીધું કે લોકો આને સાઈડમાં લે છે કે મ્યુઝિક કરે છે પણ જીવન માટે શું કરે છે, તો એ પ્રશ્ન સેમ મારા ઘરે પણ હતો. મારા પેરેન્ટ્સને પણ હતું કે એકલું સંગીતથી તો જીવન કેમનું ચાલશે, એટલે થોડુંક થયું કે ચલો આપણે એટલે BCom કર્યું, ત્યારબાદ ક્લાસ ચાલુ કર્યા. પછી થોડુંક થયું કે ના આપણે થોડુંક બીજું ભણવું પણ જોઈએ અને જરૂરી પણ છે, તો એ હિસાબે MBAમાં એડમિશન લીધું અને ફાઇનાન્સ કર્યું. તો એ ફાયદાકારક નીવડ્યું, બટ મેં એનો ઉપયોગ એ જે સ્કિલ મને ત્યાં મળી તે ક્લાસમાં થોડી એને કન્વર્ટ કરી અને બંને વસ્તુ જે પેરેલલ છે તેને રિલેટેડ અત્યારે હું મારા વર્ગો સારી રીતે ચલાવી શકું છું. અને ક્લાસનું નામ જે ઓસમ મ્યુઝિક એકેડમી રાખ્યું છે એ એકચ્યુઅલીમાં જે મોટા દાદાજી જે પંડિત મહાદેવ શર્મા શાસ્ત્રીજી છે તેમણે સ્થાપેલું હતું ઓમ શ્રી સંગીત ઉપાસના મંદિર, જે 1927માં યસ સુરતમાં. અને એમાં ફક્ત ને ફક્ત શાસ્ત્રીય સંગીતની જે પ્રોપર ટ્રેનિંગ કહેવાય તે આપવામાં આવતી હતી. હવે મેં વર્ગો શરૂ કર્યા અને એ જે થયા તે મારે બધું જ કરાવવું પડે કારણ કે અર્નિંગ પર્પઝથી અને એ રીતે છે, તો એટલે મને મારા દાદાજીએ ના પાડી કે આ બેનરની હેઠળ તું શાસ્ત્રીય સંગીત સિવાય બીજું નહીં ચલાવી શકે. એટલે એક શોર્ટ અમે લોકોએ વિચાર્યું કે ઓમ પરથી ઓ લીધો, શ્રી પરથી S, એ રીતે ઓમ શ્રી સંગીત ઉપાસના મંદિર, એના પરથી અમે ઓસમ મ્યુઝિક એકેડમી કર્યું. અને આ રીતે 2014થી અમે લોકો 2016થી અમે લોકો ક્લાસ ચલાવીએ છીએ.
ક્યાં વાત છે સર, બહુ આનંદની વાત છે. હવે આ તમારી વાતો તો મેં સાંભળી, પણ મને એવું થાય છે કે જો આ ધારો કે મારે સંગીત શીખવા આવવું છે અને તમારે કંઈક તમારી એક કોઈક પીસ બતાવવો હોય તબલાનો, કે જેનાથી આપણે બીજું કંઈ નહીં, ગાયન ન પણ હોય તો પણ આનાથી કરી શકાય, એવું કંઈક આપ વગાડો તો મજા પડે. યસ, હું એક મારા દાદાજીએ રચેલ જે એક ટુકડો છે શોર્ટ, તે પ્રસ્તુત કરવાની ટ્રાય કરીશ. પ્લીઝ પ્લીઝ. વાહ, ઓકે. હવે ધારો કે તમારી પાસે કોઈ શીખવા આવે છે તો નાનપણથી એમને એટલે આ તાલની સમજ કેવી રીતે, કારણ કે મેં એવું જોયું છે કે સંગીતમાં ઘણીવાર એવી તકલીફ થતી લોકો બે તાલા બહુ થઈ જાય છે, તાલની સૂઝ નથી પડતી હોતી. ગાઈ તો લઈએ છે કોઈકને સાંભળીને, પણ તાલની સૂઝ નથી પડતી, તાલ છૂટી જાય છે. અને મોટા ભાગે જે અત્યારે પેલી આ કરાઓકે વાળી સિસ્ટમ આવી છે એમાં ક્યાંય ચાલતું હોય ને લોકો ગાતા ક્યાંય હોય છે, કારણ કે તાલની સમજણ નથી હોતી. તો એવું કોઈ ખરું, કોઈક નાનકડો શોર્ટકટ કે આમ જે ધ્યાનમાં રાખીએ તો તાલની સમજણ પડે કોઈને? એકચ્યુઅલી સંગીતમાં કોઈ શોર્ટકટ નથી. ક્યાં વાત. તમારે એનો ડેઈલી રિયાઝ કરવો પડે, એને પૂરતો સમય આપવો પડે. છતાં પણ તાલની જે વાત છે તો દરેક માણસમાં તાલ હોય જ છે, એને ખાલી તમારે શોધવો પડે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તો આપણી હાર્ટબીટ છે, એ એક રિધમમાં જ ચાલે છે. હવે એ જો ઉપર નીચે થઈ જાય તો તમે સમજી શકો છો. બિલકુલ બિલકુલ. તો એ પ્રમાણે સંગીતમાં પણ તાલનું એ જ મહત્વ છે, અને એ ખાલી તમારે તાલમાં રહેવું જરૂરી છે. એ ગાયક હોય કે વાદક હોય, તાલ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. ક્યાં વાત છે સાહેબ, કોઈ શોર્ટકટ નથી, આ વાત યાદ રાખજો. સંગીતમાં કોઈ શોર્ટકટ નથી. સાધના અને કઠિન સાધના, એનો કોઈ વિકલ્પ નથી. તો ભવ્ય, આ કઠિન સાધના પરથી તમારી તરફ આવવું પડે. અત્યારના છોકરાઓ તમારી જે ઉંમરના હોય છે સાહેબ, 17 વર્ષે તો શું ના હોય, મોબાઈલ જ હાથમાં હોય. હવે આટલા મોટા ઢોલ ને તબલા ને બધું લઈને બેસવું, કેટલા કલાક રોજનો રિયાઝ કરો છો? ઓનેસ્ટલી હમણાં મારો રિયાઝ મેક્સિમમ 1 થી 1.5 કલાક જેવો જ અને થાય છે. પહેલા શરૂઆતમાં જ્યારે બહુ શીખતા હતા ત્યારે? યસ, ત્યારે હું ત્યારે કેવું હતું કે ડેડી જોબથી આવે, ધેન મારી સાથે બેસે કે ચલ ભવ્ય હવે પ્રેક્ટિસ કરવાનું જ છે. એટલે હવે પછી મારે, હું ગમે ત્યાંથી થાકીને પણ આવ્યો બટ પ્રેક્ટિસ કરીને જ સુવાનો. વાહ. યસ, સો એ ટાઈમ પર મેં 2-3 કલાક સુધી કન્ટિન્યુ પ્રેક્ટિસ કરતો રોજ. બટ પછી કેવું કે લાઈક શોઝ ચાલુ થઈ જાય, પ્રોગ્રામ એન્ડ ઓલમાં એટલો ટાઈમ નહીં મળે, એટલે પ્રેક્ટિસ ઓછી થઈ જાય. બટ જે પ્રેક્ટિસ થાય એ ઓન સ્ટેજ થાય પછી. હા, બરાબર. મને એક વાત કહો કે તમારી જ ઉંમરના છોકરા, એટલે લાઈક હવે કોલેજમાં આવશો તમે, આઈ થિંક સો, હે ને? તો હવે કોલેજમાં આવશો તો તમારી ઉંમરના તમારા બધા મિત્રો છે, એમાંથી આઈ થિંક કોઈ આવી રીતે સંગીતમાં નહીં હોય, બધા મિત્રો અલગ હશે. તો એ સમજી શકે છે તમને કે અઘરું છે, કારણ કે તમે કંઈક અલગ વાત કરતા હો, તમારો કંઈ ઇન્ટરેસ્ટ અલગ હોય, તો એ કેવું હોય છે? લાઈક હમણાં કેવું છે કે જે નોર્મલી મારા ફ્રેન્ડ સર્કલ્સ છે તો એમાં મોસ્ટલી મારા ફ્રેન્ડ્સ લાઈક નોર્મલી મોબાઈલ ગેમિંગ્સને વાત કરે એન્ડ એવું બધું ચાલતું હોય. બટ નો ડાઉટ હું પણ ફોન યુઝ કરું છું, બટ મારી જે ઇન્સ્ટાગ્રામ છે અને એમનું જે ઇન્સ્ટાગ્રામ છે બંને અલગ છે. યસ, સો લાઈક મારા ઇન્સ્ટામાં પ્રોપર બધું મ્યુઝિકનું જ હોય છે, બટ એમનું લાઈક કંઈક ડિફરન્ટ હોય. સો હું જે વસ્તુ કરું છું ને એ એમને સમજ નહીં પડે અને એ જે કરે છે એ મને સમજ નહીં પડે. બરાબર. પણ એવું લાગે છે કે જલ્દી મોટા થઈ ગયા, કારણ કે આના માટે તો બધી, કારણ કે હવે તમે સ્ટેજ પર જાઓ છો એટલે એક જવાબદારી છે કે સ્ટેજ પર જઈને તમારે જે નક્કી કર્યું છે એ જ પ્રમાણે ડિસિપ્લિન. તો એવું લાગે છે કે તમારા આર્ટના કારણે તમારામાં ડિસિપ્લિન જરા વધારે છે અને બીજા જે આર્ટ સાથે નથી જોડાયેલા એમનું ડિસિપ્લિન કદાચ હજુ આવ્યું નથી એટલું, એવું કંઈ લાગે છે તમને? ક્યારે આવું વિચારો છો? નહીં, લાઈક હું એવું માનું છું કે મારી જે ફિલ્ડ છે મ્યુઝિક ફિલ્ડ, સો એ લાઈક આર્ટિસ્ટિક ફિલ્ડ, આમ ક્રિએટિવ ફિલ્ડ હોય તો મારે નોર્મલી લાઈક નોર્મલ આર્ટિસ્ટ કેવા હોય કે લેટ સુધી જાગીને પ્રેક્ટિસ કરે, પછી લેટ સુધી જાગીને કંઈક ઇફ કોઈ કન્ટેન્ટ બનાવતું હોય તો કન્ટેન્ટ બનાવીને ગ્રાઇન્ડ કરીને અપલોડ કરે. બટ મારું કેવું છે કે હું નો ડાઉટ લેટ સુધી જાગું છું એન્ડ એ બધું છે, બટ મોર્નિંગમાં ઉઠીને કાં તો લાઈક સાંજના ટાઈમ પર કાં તો હું એક લાઈક જે હું જોઉં છું કે હમણાં શું ચાલી રહ્યું છે એની ઉપર હું મારી રીતે શોધું કે આમાં શું નવું કરી શકાય.
કે લાઈક બધી જગ્યાએ તમને ખબર હોય તો મ્યુઝિક છે કશે ને કશે. રાઈટ. યસ. સો લાઈક કોઈ પણ વસ્તુમાંથી મ્યુઝિક, જેવી રીતે આ કંઈ પણ અહીંયા ટેબલ છે, ટેબલથી મ્યુઝિક બની શકે, આ કપ છે, બધાથી મ્યુઝિક બને. તો આમ કંઈક યુનિક ક્રિએટિવ શું કરી શકે, સો એમાં મારું મોસ્ટલી ટાઈમ હોય છે. ઓકે, તો કયા પ્રકારનું કન્ટેન્ટ તમે અપલોડ કરો છો, એટલે એને ક્રિએટિવ કરીને શું કરો ધારો કે? યસ. સો લાઈક નોર્મલી જે કિચન એપ્લાયન્સીસ હોય, હા, સો એનથી મ્યુઝિક બની ગયું. અરે વાહ. ધેન નોર્મલી જે તબલા પર જે ટ્રેક વાગતો હોય ને એ રીતે નોર્મલ તમે બનાવતા હો છો એ હોય છે. પછી હું હમણાં મુંબઈ હતો, મ્યુઝિક માસ્ટર્સ કર્યું છે મ્યુઝિક પ્રોડક્શનમાં. તમે માસ્ટર્સ કર્યું? યસ. કરવા દે છે આ લોકો આટલી નાની ઉંમરે? સો મેં એમાંથી જ પ્રોડક્શનમાં જ હું કે લાઈક એક સાઉન્ડ મેં રેકોર્ડ કર્યો, તો એ રેકોર્ડ કરીને એનથી હું કીબોર્ડમાં કાં તો કંઈક મેલેડી વાઇઝ શું કરી શકું છું, ઓકે, એ વસ્તુ પર હું મારો લાઈક થાય છે. ઓકે. અત્યારે ધારો કે તમારી પાસે આ ઢોલ છે, અત્યારે કંઈક કરવાનું કહે તો તમે શું કરશો? યસ. સો અત્યારે જે આપણી વાઇબ છે એ લાઈક ફોક ટાઈપ વાઇબ છે. ફોક ટાઈપ વાઇબ છે. યસ. એન્ડ ઢોલને જોઈને એમ જ લાઈક ગરબા ગરબા આવે. સો ગરબા પર કંઈક. હા, તમે કંઈક તાલ વગાડો, હું એને ગાવાનો પ્રયત્ન કરું. અરે વાહ. હા, ચાલો ચાલો. હા. જામ્યો કાલિંદી ને ઘાટો ગાળા તારા, ઓરે ચબીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ વેરો જુએ તારી વાટ રંગલો. હાલ હાલ હા, હાલ 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 વહી જાય રાત વાત મને, માથે પડશે રે પરવા છો ગાળા તારા, ઓરે ચબીલા તારા, ઓરે રંગીલા તારા, રંગ વેરો જુએ તારી એ વાટ રંગલો. હા, ક્યા બાત હે ભાઈ, ક્યા બાત હે. જો તો ભવ્ય, આ તો મજા છે કે તમે આ ઉંમરે જ તમારી કલાને, તમને જે આવડે છે ને બહુ સિરિયસલી લઈ રહ્યા છો. મેં જોયું તમે અલગ અલગ, એટલે તમે મ્યુઝિક કમ્પોઝિંગની વાત કરી, એવી અલગ અલગ તમે શોર્ટ ટર્મ કોર્સિસ પણ આઈ થિંક કર્યા છે કે જેના ઘણા બધા ઉલ્લેખ છે, તો એ શીખતા રહેતા હો છો. તો વોટ ઇન્સ્પાયર્સ યુ? તમને એવું શું છે કે તમને એ કહે છે, તમારો ગોલ શું છે કે તમારે ક્યાં જવું છે? લાઈક તમને ખબર હોય તો AR રહેમાન કરીને છે, સો લાઈક એક ગમે ત્યાંથી ગમે ત્યાં મ્યુઝિક શોધી લે છે. બિલકુલ. સો બસ લાઈક મારે એમના જેવું થોડુંક થવું છે કે લાઈક બધી જગ્યાએ હું મ્યુઝિક એક્સપ્લોર કરી શકું, અને બધી જગ્યાએ મ્યુઝિક છે હું એવું માનું છું. તો જે એ કરે છે, તમને ચાર્લી પુથ ખબર હોય તો ચાર્લી પુથ હવાનો જે સાઉન્ડ છે એની પરથી આખું એમણે સોંગ બનાવ્યું છે. યસ. તો એ ટાઈપથી કંઈક યુનિક કંઈક ક્રિએટિવ કરીને હું એમાંથી મ્યુઝિક બનાવું, તો એ લાઈક એ મારો ગોલ છે કે હા મારે એમના જેવું થોડુંક થવું છે, અને આ રીતે મને ઇન્સ્પિરેશન આપે છે. ક્યા બાત હે. તો દોસ્તો, વાત ચાલી રહી છે અભિજ્ઞભાઈ સાથે અને ભવ્ય સાથે. એક જેન ઝી છે, પણ મને તો ક્યાંયથી એવું નથી લાગતું જે લોકો એવું માનતા હોય કે ભાઈ આજની પેઢી બહુ જવાબદાર નથી, બહુ સિરિયસ નથી, કંઈ પડી નથી. બિલકુલ. જો આ સાંભળો, આ ભવ્યની વાત જો અત્યારે આપણે સાંભળીએ તો એમ થાય છે કે જો ખરેખર યોગ્ય સમય ગુરુ મળે, મા બાપને સમજાઈ જાય કે શું કરવું, તો ખરેખર જિંદગીમાં તમારી એવા પરિવર્તન આવી શકે છે કે તમે બહુ જ એક ગોલ સાથે, એક ડિસિપ્લિન સાથે આગળ વધો. મજાની વાતો કરવાની છે, અને હજુ આમના તાલના આપણે જે માણવાના છે એ બધા જે દોર બાકી જ છે એને માણીશું, પણ આ વિરામ બાદ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને મને જે તાલની મજા છે, તાલનું તાન જે ચડ્યું છે, તમને પણ ચડ્યું જ હશે, કારણ કે અત્યારે આપણી સાથે અભિજ્ઞ શાસ્ત્રી સાહેબ અને ભવ્ય પટેલ બંને બેઠા છે, અને બંને એટલી રસપ્રદ વાતોય કરી રહ્યા છે અને એમના સંગીતથી આપણને ડોલાવી પણ રહ્યા છે. તો ભવ્ય પાસેથી તો ઘણી બધી વાતો જાણી. અભિજ્ઞભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે આજે આપ જે આ એકેડમી ચલાવો છો, સ્ટુડન્ટ્સ બધા આવે છે, મા બાપના અને સ્ટુડન્ટ્સ, આપ તો લગભગ કેટલાય વર્ષોથી સંકળાયેલા છો, એટલીસ્ટ 2016થી આ એકેડમી ચલાવો છો આપ, અને એની પહેલાં આપે પણ પોતે સંગીતનો માહોલ જોયો વિદ્યાર્થી તરીકે. તો લોકોના સંગીત પ્રત્યેના અપ્રોચમાં શું કંઈ ફેર પડ્યો છે? શીખવા આવનારા લોકોના, એમના મા બાપના અપ્રોચમાં એવું શું આપે નોંધ્યું?
યસ, એપ્રોચમાં ફરક ઘણો જોયો છે. શરૂઆત મેં જોઈ તે ખાસી નિરસ હતી. અચ્છા. કારણ કે એટલું લોકોને મહત્વનો અંદાજો નહીં હતો. ત્યારબાદ અત્યારે એક ટ્રેન્ડ કેવો ચાલી રહ્યો છે કે દરેક પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે મારા બાળકને એક સ્પોર્ટ્સ અને એક આર્ટ આવડવી જોઈએ. પહેલાંનો સમય કેવો હતો કે લોકો એટલે પેરેન્ટ્સ કે એજ્યુકેશન જ મહત્ત્વ આપતા હતા. અત્યારે કેવું છે કે એજ્યુકેશન તો છે, સાથે સાથે મ્યુઝિક અને સ્પોર્ટ્સને પણ મહત્ત્વ આપે છે. તો એ એક ચેન્જ આવ્યો છે. પ્લસ ઘણી સ્કૂલોમાં ને બધામાં મેં જોયું છે કે પહેલાં કેવું હતું કે સ્કૂલોનું માર્કેટિંગ જે કરે તો એમાં એવું હતું કે અમે આ રીતે ભણાવીએ છીએ, અમારા ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ છે, અમે આ ટેકનિકથી ભણાવીએ છીએ. અત્યારે અમે લોકોએ ઘણી સ્કૂલોની વિઝિટ કરી તો ત્યાં જ્યારે આપણે રિસેપ્શન એરિયામાં થોડો વેઇટિંગ એરિયા જેવું હોય તેમાં બેસીએ તો એક અમે એવું નોટિસ કર્યું કે એ વસ્તુનું વિશે કોઈ વાત જ નથી કરતું. ત્યાં જે સાઇટ પર ટીવી અને જે ચાલે છે તેમાં અમારે ત્યાં મ્યુઝિક શીખવાડીએ છીએ, અમે આ રીતે એન્યુઅલ ફંક્શન કરીએ છીએ, અમે આ રીતે સ્પોર્ટ્સ ડે સેલિબ્રેટ કરીએ છીએ. તો એ જ બધી વાતથી એ લોકો સ્કૂલોને માર્કેટિંગ કરે છે, પ્રમોટ કરે છે. અને એ સૂચવે છે કે પેરેન્ટ્સનો એપ્રોચ પણ એ રીતે બદલાયો છે. કારણ કે એ લોકો ત્યારે જ એ રીતનું માર્કેટિંગ કે પ્રમોશન કરશે કે જ્યારે પેરેન્ટ્સનું એ પ્રમાણે થિંકિંગ હશે. તો અત્યારે જે ઘણા પેરેન્ટ્સો આવે છે તે લોકોની ઈચ્છા હોય જ છે કે અમે મ્યુઝિકમાં કંઈક અલગ શીખવાડીએ. લાઈક એવું પણ નથી કે ખાલી ગાયન શીખવાડીએ. ઘણી ઇન્ક્વાયરીઓ આવે છે કે સિતાર, પછી વીણા છે, આવા બધા જે યુનિક છે, જલ તરંગ છે, આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ માટે પણ ડિમાન્ડ કરે છે. અને આ બધાનો એક ફાયદો એ પણ છે કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને બધું જે છે તેમાં લોકો જે પોપ્યુલર થાય છે કે એમાં એટલે ઘણીવાર એવું નથી કે સોશિયલ મીડિયા નેગેટિવ જ છે. બિલકુલ. જો એનો ઉપયોગ પોઝિટિવ વેમાં થઈ શકે તો એમાં ઘણું બધું છે. અને ઘણી બધી રીલ્સ એવી આવે છે કે જેના પરથી તમે શીખી શકો છો. લાઈક અમારી ગઈકાલે જ વાત થઈ કે હું જે શીખ્યો છું તે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે તો ડાયરેક્ટ ગુરુના મુખેથી શીખ્યો છું. ઓરલ ટ્રેડિશન. ઓરલ, યસ. હવે ગઈકાલે જે એક અમને અનુભવ થયો કે એક રીલ સ્ક્રોલ ડાઉન કરતા હતા અને એક જણે ટુકડો સરસ વગાડેલો તો અમે લોકોએ નોટ ડાઉન કરી લીધો. તો આ પણ એક શીખવાની મેથડ થઈ ગઈ છે. એટલે એક સરસ ચેન્જ આવી રહ્યો છે. અને સૌથી સારું છે કે લોકોનું માન્યતા મ્યુઝિક માટે બદલાઈ રહી છે કે એવું નથી કે મ્યુઝિકમાં કેરિયર નથી, અર્નિંગ નથી, લાઈફ નથી, એક સાઈડની વસ્તુ છે તેવું નથી. એ તમે એને જો પ્રોપર વેમાં તમે એની ટ્રેનિંગ લો, એના પર રિયાઝ કરો અને એને જો મહત્ત્વ આપો તો તમે એમાં કરી જ શકો છો કંઈ પણ. બિલકુલ, બહુ જ સરસ વાત કરી તમે કે હવે જ્ઞાન એ માત્ર તમે બેસો ગુરુ પાસે અને વર્ષો સુધી પહેલા તો સેવા પણ કરતા, ગુરુના તબલાની પેટી ઉપાડીને જવી, હાર્મોનિયમની પેટી ઉપાડીને જવી, દરેક જગ્યાએ ખાલી મૂકી બાજુમાં બેસવું, એ નિયમો હતા, એ કરે એને જ ગુરુ શીખવાડતા કે આગળ વધી શકતા. હવે તમે કીધું કે હવે કોઈના પર કોઈનો ઇજારો જ નથી રહ્યો, તમારી ફિંગર ટીપ પર હવે જ્ઞાન મળી જાય છે. ત્યારે સાથે અઘરું એ પણ છે કે એ ડિસિપ્લિન, એ ગંભીરતા સમજાવવી અને એની સાથે સાથે એ આદર ભાવ, એ નમ્રતા આવવી, એ પણ એક અઘરું થઈ જાય છે. અઘરું છે. એ વસ્તુ એક્ઝેક્ટલી મને મારા માતા પિતા તરફથી શીખવા મળી કે એઆઈ છે કે રીલ્સ છે કે કંઈ પણ ઓનલાઈન બધું મળી શકશે, બરાબર, પણ એ જે એનો નિકાસ કઈ રીતે કરવો તે મને મારા પપ્પા અને મમ્મી કાયમ જ કહેતા હતા કે એ તારે શીખવાડવી જ પડશે. એટલે ઘણીવાર આપણને કેવું થાય કે આ બધી વસ્તુ ઓનલાઈન ટુકડા ને બધું મળી જ જાય છે તો હવે શીખશે કઈ રીતે, હવે આપણી શું જરૂર છે? તો એ વસ્તુ નથી. એ જે ગુરુમુખી જે વિદ્યા છે તે હંમેશા અલગ જ પ્રભાવ પાડતી હોય છે. એટલે એટલે જ્યારે આ બધું અમુક પપ્પા જોડે પણ હમણાં તો ઘણું કેવું છે કે ફ્રેન્ડલી ટાઈપના ટર્મ્સ હોય છે. મારા ને ભવ્ય વચ્ચે પણ ફ્રેન્ડલી ટર્મ્સ જ છે. એટલે એવું નથી કે ગુરુ શિષ્ય જેવું, અમે લોકો આરામથી ઇઝીલી વાત કરી શકીએ છીએ. ક્લાસમાં બી ઘણા વિદ્યાર્થીઓ જોડે તો અમે બેઠેલા હતા, હું, મમ્મી, પપ્પા બધા. તો જરાક થયું કે બધું જ હવે ઓનલાઈન મળે છે. ઘણા તો ભવ્ય પાસેથી તો એવું શીખવા બી મળ્યું કે ઘણા રિપોર્ટ્સ ને બધું બી હોય તે બી આપણે
જેમિનીને કહી દઈએ તો એ બનાવીને આપી દે છે. તો મેં કીધું હવે ભવિષ્યમાં તબલા વગાડીને પણ નહીં આપી દે તો સારું. એટલે બટ એમનું કહેવું એ જ હતું કે નહીં, એ ગુરુમુખી માર્ગદર્શન, બીજું કંઈ નથી પોસિબલ. ખરું ઘડતર ત્યાંથી જ થાય. ઠીક છે, હવે આ તો વાત થઈ ગઈ ગુરુ શિષ્ય. તમે કીધું ભાઈ ફ્રેન્ડલી ટર્મ્સ છે, તો બંને, મને તો આ ક્યારની લાલચ એ છે કે બંનેના પ્રકાર બહુ જ અલગ છે બંને વાદ્યોના. એક લોકવાદ્ય છે અને એક શાસ્ત્રીય છે. જો આ બંનેની જુગલબંધી થાય તો કેવું થાય એ જરા જોવાની અમને બધાને ઈચ્છા છે. તો જો એ આપ પ્રસ્તુત કરો તો મજા પડી જાય. યસ, અમે ટ્રાય કરીશું કે તબલાના ટુકડા એ ઢોલ પર પણ વગાડે છે, તો એ થોડીક પ્રસ્તુતિ કરીએ. બિલકુલ બિલકુલ. ક્યા વાત હે, વાહ. તો ભાઈ આ છે ગુરુ શિષ્યનું ટ્યુનિંગ. આજે એમણે વાત કરી કે હવે સમય બદલાયો છે, અપ્રોચ બધાનો બદલાઈ ગયો છે. હવે જે એક પેલો પડદો હતો, એક જે દાયરો હતો, એ હવે જતો રહ્યો છે વચ્ચેથી. બધા એકબીજાની સાથે બહુ મિત્રોની જેમ વર્તતા હોય છે, અને એ જ કદાચ આ ટ્યુનિંગ જે દેખાઈ રહ્યું છે એ બહુ ગજબ છે. તો મારે એ જ જાણવું છે કે આ તમે આટલા બધા રેકોર્ડ સ્પર્ધાઓમાં ગયા છો, તો ભવ્ય તો જ્યારે શરૂઆતમાં નાનો હશે અને તમે એને કોઈ સ્પર્ધામાં લઈ ગયા હો, એનો કોઈ યાદગાર પ્રસંગ હોય કે કેવી રીતે થયું હતું? યાદગાર પ્રસંગમાં એવું છે કે કલા મહાકુંભ હતો, એમાં હું નિર્ણાયક તરીકે હતો અને એ સ્પર્ધક તરીકે હતો. ત્યારે જસ્ટ શીખવાનું શરૂ થયું, બટ જે રીતે એને થોડુંક ગાઈડન્સ હતું તે પ્રમાણે એણે એક સુંદર પરફોર્મન્સ આપ્યું. ત્યારબાદ અમારું મળવાનું થયું, અને એ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યો ત્યારે જ એકદમ પેલું કહેવાય ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન. હા, એ ફૂલ એના ફાધરનો ફોન આવ્યો કે મળવા આવવું છે તમને, તમારા અંડરમાં અને શીખવા માટે મોકલવો છે. તો અમે એક ટાઈમ નક્કી કર્યો ને મળવા. તો એ જે એનામાં જે એન્ટ્રી પડી એની, કે લાઈક કોઈક નાનો છોકરો કુર્તો પહેરીને આવે, એ મારા મગજમાં હજુ પણ એ ભવ્ય છપાયેલો છે. કારણ કે કોઈ જે પહેલી વાર મળવા આવે તો નોર્મલી નાના છોકરા હોય તો ચડ્ડી જર્સી પહેરીને આવતા હોય છે. આ ફૂલ તૈયાર થઈને આવેલો કે મારે તબલા શીખવાના જ છે અને હું કંઈક વગાડીને બતાવીશ. તો એ જ્યારે પહેલી વાર મળવા આવ્યો ત્યારે જ એનું હતું કે મારે કંઈક વગાડીને બતાવવું છે, મારો ગોલ ઉસ્તાદ ઝાકિર હુસૈન બનવાનો છે. તો એ બધી વસ્તુ મને એકદમ ક્લિક થઈ ગઈ છે કે યસ, આ એક સ્ટુડન્ટ છે કે જે એનું અપિયરન્ટ જ એકદમ અલગ છે, અને એનું જે આવવાની પદ્ધતિ છે, જે એની તૈયારી છે પહેલેથી, તે જોરદાર છે. તો એ આખો જે સીન છે, એટલા ડેઝ છે, તે મને હજુ સુધી યાદ છે. યસ, મોટી વાત છે. ગુરુ આટલું યાદ રાખે છે એટલે શિષ્ય તરીકે તમે યોગ્ય જ કામ કરી રહ્યા છો, એ વાત સાબિત થાય. તમે પહેલી વાર કોઈ સ્પર્ધામાં, એટલે આવી મોટા પ્રકારની સ્પર્ધામાં ગયા બહુ તૈયારી કરીને, અથવા તો કોઈ પહેલો રેકોર્ડ કયો અટેમ્પ્ટ કરેલો? પહેલો રેકોર્ડ મારો મેં ગયા વર્ષે કર્યો. એ છે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સમાં મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય અ ટીનેજર. ઓ, એટલે કેટલા? ત્યારે 27. 27. નામ બોલો તો જરા. 27 ના કયા કયા વગાડો? તબલા, કોંગો, બોંગો, ડ્રમ્સ, ઓક્ટોપેડ, પછી મૃદંગ, પખાવજ, પછી હેન્ડસોનિક, દેન આવા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. વાહ. તો આ બધી વસ્તુ, જેમ કે શું આ બધું સરળ છે કે એક વસ્તુ આવડે તો બધું આવડે, કે એની પાછળ અલગ અલગ મહેનત કરવી પડે છે આ બધાની પાછળ? સો લાઈક કેવું, બધા ઇન્સ્ટ્રુમેન્ટની પ્લેઇંગ ટેકનિક્સ અલગ છે, બટ આપણે કહેવાય ને કે તબલા જે છે
એ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ગોડફાધર છે. સો લાઈક ઇફ તબલા આવડે તો લાઈક મોટા ભાગના પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ આપને ખબર પડી જાય છે. બટ તો પણ બધાની થોડી થોડી અલગ પ્લેઇંગ ટેકનિક્સ હોય છે કે લાઈક તબલા પર ક્લાસિકલ વાગે છે બટ કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ એવું હોય જેની પર ક્લાસિકલ એટલું શૂટ નહીં થતું હોય, જેમ કે બોંગો. યસ, હા. સો એમાં લેટિન ને એવું બધું વાગે. સો એનું થોડુંક ટેકનિક્સ ને એવું બધું અલગ હોય છે. એ મેં જાતે જાતે થોડું યુટ્યુબ પર કે ઓનલાઈન ઇન્ટરનેટ પર જોઈને એ થોડું થોડું મેં શીખ્યું છે. ઓકે, તો એ કેવો માહોલ હતો? કારણ કે આ 27 ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમે એ કર્યા હોય, આ રેકોર્ડ માટે અટેમ્પ્ટ કરી રહ્યા હોય, તો શું એ ઘડી કેવી હતી, ફીલ કેવી હતી, શું તૈયારીઓ હતી? સો લાઈક એમાં કેવું હતું કે મેં એમને ત્યાંથી ગાઈડલાઇન્સ આવી કે હા ભાઈ તમે આ રેકોર્ડ કરી શકો છો અને તમારી પાસે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય અને જેટલા તમે પ્લે કરતા હોવ એનો મને વિડીયોઝ અલગ સેપરેટલી બધાના એવિડન્સ મોકલી આપો. સો મારી પાસે વિડીયોઝ લાઈક હતા, હું બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરું છું બટ વિડીયોઝ બધા હું નાનો હોઉં ને હતા. પછી અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિડીયો મારી પાસે નહીં હતા, હું પ્લે કરું છું બટ વિડીયોઝ નથી. યસ. સો એ બધું થયું હતું. તો એ ટાઈમ પર હું મુંબઈ રહેતો હતો, ત્યારે હું મ્યુઝિક પ્રોડક્શનની ડિગ્રી કરતો હતો. તો રાત્રે 12 વાગે મેં ફ્રેન્ડને કોલ કર્યો કે લાઈક બ્રો આવું બધું છે એન્ડ મારે રેકોર્ડમાં એવિડન્સ આપવાના છે, તો મારે તારા ઇન્સ્ટ્રુમેન્ટ્સનું કામ છે. કારણ કે મારા મોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા સુરતમાં હતા અને હું હતો મુંબઈ. સો મેં એને કીધું કે આવું છે. તો અડધી રાત્રે લાઈક 1 વાગ્યા આસપાસ હું એના ઘરે ગયો. ત્યાં મેં બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સના વિડીયો અલગ અલગ સેપરેટ શૂટ કર્યા. ધેન પછી મેં ત્યાં એને મોકલા કે ભાઈ આ છે મારું. યસ. સો મારું એક આખી રાત એમાં ગઈ હતી વિડીયોઝ એન્ડ ઓલમાં. પછી ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અમુક ઇન્સ્ટ્રુમેન્ટ કે હું પ્લે કરું છું બટ એની પાસે પણ નથી અને મારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અહીંયા સુરત છે. તો બીજા ત્યાં મારા ઘણા બધા ફ્રેન્ડ મ્યુચ્યુઅલ્સ અરેન્જ કરીને લાવ્યા અને બહુ બધા મારા ફ્રેન્ડ્સનો ત્યારે ફૂલ સપોર્ટ કે ભાઈ તને રેકોર્ડ મળે છે તો એવું માનવાનું કે મારો જ રેકોર્ડ છે અને અમે એ રીતે જ કામ કરશું તારી પાછળ. એટલે એમનો પણ ફૂલ સપોર્ટ હતો કે હા ભવ્ય તું કર, અમે તારી પાછળ ઊભા છીએ. વાહ. આ તમે કહો છો કે મ્યુઝિક પ્રોડક્શનની ડિગ્રી, તો પેલું જે રૂટીન જે બધા છોકરાઓ ભણતા હોય છે 10મું 11મું 12મું, તો એ પતી ગયું છે તમારે? નહીં, અત્યારે હું 12th કરું છું. યસ. અને એની જોડે આ કરો છો? યસ, એની સાથે. એ મેનેજ થઈ જાય છે? હા, મેનેજ થાય. એકચ્યુઅલી એમાં હું એક્સટર્નલ કરું છું. સો એક્સટર્નલ સ્ટડીઝમાં મારો લાઈક મેઇન રીઝન જ આ છે એક્સટર્નલમાં જવાનો કે મારો મેઇન ફોકસ મ્યુઝિક છે. સો ભણવાનું તો ઇમ્પોર્ટન્ટ છે, એ પણ હું કરું છું બટ લાઈક મારે મેઇનલી કામ મ્યુઝિક પર કરવાનું છે. વેરી ગુડ, ક્યાં વાત હે. અને સાહેબ આપને જે આપના જે રેકોર્ડ્સ છે તો એની આપની જે ઉપલબ્ધિ છે એ કેવી રીતે છે? આપે કેવી રીતે રેકોર્ડ અચીવ કર્યો? અમદાવાદમાં અહીંયા જ એક ઇવેન્ટ થઈ હતી કે જેમાં 315 તબલાવાદક ભેગા થયા હતા. એક સાથે લગભગ 90 મિનિટ્સ અમે લોકોએ ક્લાસિકલ તબલાવાદન, જે શાસ્ત્ર પ્રમાણેનું તબલામાં જે વાદન કહેવાય, તે બધાએ એક સાથે પ્લે કરેલું, પરફોર્મ કરેલું હતું. અને એમાં આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હાંસલ થયો હતો. તો એ ઘણા સમયની પ્રેક્ટિસ હતી બધાની અને ગુરુજીઓ ઘણા બધા હાજર હતા, જેના કારણે આ વસ્તુ પોસિબલ થઈ છે. વાહ. અને ભવ્ય, મને એમ કહો કે આ જે તમે પેલું આમ ઢોલ મેરેથોન વાળો, એ અનુભવ કેવો રહ્યો? આટલા કલાક કઈ રીતે સળંગ વગાડી શકે? યસ. સો મેં 18 જુલાઈ 2025 ઢોલ મેરેથોન સ્ટાર્ટ કરેલું એન્ડ 19 જુલાઈના સાંજે મારું ખતમ થયેલું. આટલા બધા કલાક? યસ, એટલા કલાક મેં કન્ટિન્યુ ઢોલ પ્લે કરેલું. સો એમાં મારું મેઇન પોટેન્શિયલ એ જ હતું કે મારે આપણા ગુજરાતના કચ્છી ઢોલને રિપ્રેઝેન્ટ કરવું છે એન્ડ મારે બધાને બતાવવું છે કે હા ભાઈ આ અમારા ગુજરાતનું કચ્છી ઢોલ છે. સો એ મેં ત્યાં એમને કીધું કે હા ભાઈ મારે વર્લ્ડ રેકોર્ડ કરવો છે. ત્યાંથી મને તરત ગાઈડલાઇન્સ આવી. મેં લાઈક મસ્તીમાં જ કરેલું કે હા ભાઈ લાઈક હા લાગી જાય તો ઠીક. તો મેં એમ જ લાઈક ફોર્મ ભરી દીધું એન્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અપ્લાય કરી દીધું. એન્ડ બીજા જ દિવસે ઈમેલ ઉપર મારા પર ગાઈડલાઇન્સ આવી ગઈ કે હા ભાઈ તમારા પાસે આટલો સમય છે. એન્ડ સમય એ લોકોએ અમને આપેલો હતો 4 દિવસનો. તો 4 દિવસમાં મારે વેન્યુ શોધવાનું, પછી બધા વિટનેસ શોધવાના, ગેસ્ટ બધા આવે એનું બધું કરવાનું. એન્ડ
આ બધા વસ્તુમાં મને પ્રેક્ટિસનો ટાઈમ નહીં મળે. એટલે લાઈક આ મેં 31 hours જે પ્લે કર્યા એની પાછળ મારી 1 કલાકની પણ પ્રેક્ટિસ નથી. યસ. સો લાઈક એક વખત નક્કી કર્યું કે હા ભાઈ હવે કરવું છે એન્ડ વિચારીને બેસી ગયો. સો મેં સવારે 8 વાગે સ્ટાર્ટ કરેલું. તો વગાડતા ધીમે ધીમે લાઈક સ્ટાર્ટિંગમાં મને બોર થતું હતું કારણ કે એટલી અર્લી મોર્નિંગ કોઈ આવે નહીં. સો અમે ઘરના લોકો હતા. ધેન જે વેન્યુ હતું એના ઓનર્સ એન્ડ ઓલ હતા, વિટનેસ હતા. તો મેં ચાલુ કર્યું તો ત્યારે લાઈક આખો રૂમ સાયલેન્ટ, હું એકલો જ વગાડું છું, બધા મને જ જોઈ છે. તો સ્ટાર્ટિંગમાં લાગ્યું કે ભાઈ આ તો અઘરું છે. પછી ધીમે ધીમે મને એવું લાગ્યું કે હા ભાઈ હવે આ હોલ જે છે એ ભરાવા માંડે છે પબ્લિકથી. પછી એવો ભરાઈ ગયો હોલ કે ત્યાં લાઈક પગ મૂકવાની જગ્યા નહીં. સો લાઈક મીડિયાઝ આવી ગઈ બધી. સો એ લોકોએ કીધું કે હા ભાઈ સુરતનો આ છોકરો એક વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરે છે. સો એ જોઈને બહારથી બધું ઓડિયન્સ કે હા ભાઈ કોણ છે જોવા માટે. સો ત્યાં એટલી બધી ભીડ થઈ ગઈ એન્ડ બધાને અમારે લાઈક શાંત કરવા પડે કે હા ભાઈ મૂળ કાર્યક્રમ આ છે. યસ, મૂળ કાર્યક્રમ વગાડી રહ્યો છે તેને પણ સાંભળો. સો એ રીતે થતું હતું. પછી આ બધું થયું ને એટલે મને થોડુંક થયું કે હા ભાઈ હવે ઈઝી છે, હવે કરી લઈશ, વાંધો નહીં આવે. અને એમાં એક ટાઈમ પર કેવું થતું હતું કે લોકોને એવું લાગે કે ભાઈ આનું તો ઊંઘ કઈ રીતે મળી હશે, આને આરામ કઈ રીતે મળ્યો હશે. સો લાઈક હું વગાડતા એટલો લાઈક આની અંદર જ હતો કે મારી આંખ બંધ થઈ જાય, હું ઊંઘમાં જતો રહું, બસ હાથ ચાલતા હોય. સો એટલે લાઈક મને તો લાઈક સૂતા મને શું નોલેજ, હું ઉઠું દેન મમ્મી કે લાઈક હું ગભરાઈ ગયો કે શું થયું, આ તો હું તો સૂઈ ગયો, હવે વર્લ્ડ રેકોર્ડ નહીં થાય. તો મમ્મીએ મને એ ટાઈમ પર શોક કર્યો કે ના બેટા વર્લ્ડ રેકોર્ડ તારો ચાલુ જ છે, તું સૂઈ ગયેલો બસ તારા હાથ ચાલુ હતા. સો એ ટાઈમ પર મને થયું કે હા આ કંઈક તો મેડિટેશન છે. ક્યા વાત હે. સો એ રીતે મેં ધીમે કરીને, અને મારે એવું હતું કે 1 કલાકમાં 5 મિનિટનો બ્રેક. બટ પછી મેં વિચાર્યું કે લાઈક આમ હું 5 મિનિટ બ્રેક લઈશ તો એમાં મને કંઈ ફાયદો નહીં થશે. સો લાઈક મેં કન્ટિન્યુ 3 કલાક વગાડ્યો, ધેન મેં 15 મિનિટનો બ્રેક લીધો. બરાબર. એમાંથી મેં 5 મિનિટ યુઝ કરી અને 10 મિનિટ મેં બચાવી રાખી. સો એ રીતે મેં આગળ બધું કરતો ગયો. એન્ડ બીજા દિવસે મોર્નિંગમાં મેં જેટલી બચાવેલી હતી એના મારી પાસે 40 મિનિટ હતા. સો એ ટાઈમ પર મેં આરામથી સૂઈ ગયો અને એમાં ફટાફટ બધા લાઈક હું જાઉં તો મને કંઈ થવું નહીં જોઈએ એટલે મારા લોકો હાથ દબાવે, દેન કંઈ હાથ દુખે નહીં, બિકોઝ એક ટાઈમ પર હાથ મારા શૂન્ય થઈ જાય. યસ, કે હવે નહીં, બસ હવે સૂજી જાય આખા હાથ. તો એટલે જ બધા આવે ઠંડા પાણીમાં હાથ નાખવાનો ને એ બધું ચાલતું હતું. એટલે મોર્નિંગ ટાઈમ પર મેં એક મસ્ત પાવર નેપ લઈ લીધો, એટલે ફૂલ એનર્જી આવી ગઈ. અને જે ટાઈમ પર મેં સ્ટાર્ટ કરેલું હતું એ જ ટાઈમ પર હું સૂઈને ઉઠ્યો એન્ડ ડબલ એનર્જીથી વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો. ક્યા બાત હે, કોંગ્રેચ્યુલેશન્સ. આ સાંભળીને જ અમને બહુ આનંદ થાય છે, તો તમને ત્યાં કરવામાં તો કેટલી મજા પડી હશે. સો રિયલી પ્રાઉડ ઓફ યુ. બસ એક છેલ્લો સવાલ બંને જણને છે. એક જનરેશન આપે જેમ કીધું કે મને હવે એવું છે કે ભાઈ આ ત્યાંથી તબલાનું તો બનાવીને નહીં મોકલી દે, અને એક એવી જનરેશન છે જે શીખી રહી છે કે આ બધું બનાવવું કેવી રીતે. શું લાગે છે આ મ્યુઝિકને કઈ દિશા તરફ લઈ જશે? જે નવી એઆઈ છે કે જેટલા બી નવા તમે જેને કહો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જેટલી બી ડિવાઇસીસ છે, શું લાગે છે સર કે એનાથી શું ફેર પડવો જોઈએ, શું પડશે? અને એ સવાલ છે એમ આપ પણ એનો પણ જવાબ આપજો. પોઝિટિવલી લઈએ અને પોઝિટિવ જ ઇમ્પેક્ટ આવશે. અને એઆઈ છે તે આપણી પાસેથી શીખે છે અને એને જ એ ફોલો કરે છે, તો પોસિબલ નથી કે આપણી ઉપરવટ જઈ શકે. માણસે જ બનાવ્યું છે તો જરૂર તો રહેવાની. અને એઆઈ એ ટેકનોલોજી છે તો એ ટેકનોલોજી એની જગ્યાએ અને માણસ એની જગ્યાએ. ક્યાં વાત છે, તમારો શું ટેક છે એની પર? યસ, સો બહુ બધા ટાઈમ કેવું થાય કે કોઈક રેકોર્ડિંગ હોય તો એમાં લોકો એઆઈ થી સેમ્પલ્સ બનાવી લે છે કે લાઈક ઢોલ વગાડ્યું તો એ ઢોલ કોઈની પાસે લાઈક નોર્મલ વગાડવા કરતા એ લોકો આર્ટિફિશિયલ સોફ્ટવેરથી બનાવી દે છે એઆઈ થી. સો લાઈક આપણે કમ્પેર કરીએ ને તો ઓથેન્ટિક જે આપણે રેકોર્ડ કર્યો હોય, આપણા હાથથી વગાડ્યો હોય, એનો ટોન એન્ડ એઆઈ નો ટોન
બંને બહુ ડિફરન્ટ છે. સો લાઈક ઇફ આપણે નોર્મલી રેકોર્ડ કરીને આપણે પ્લે કરશું તો એની જે સ્વીટનેસ છે, એની જે ટેકનિક છે, એનો જે અવાજ છે, એ લાઈવમાં જે એનો સાઉન્ડ આવશે એ એઆઈ કમ્પીટ નહીં કરી શકે. અને અગત્યની વાત છે નવાચાર, એટલે જેને આપણે ઇમ્પ્રોવાઇઝેશન કહીએ છીએ. કોઈ પણ કલામાં તમને મજા ત્યારે આવે, ઝાકીર હુસેન સાહેબ વગાડવા બેઠા હોય પણ એ જ્યારે કંઈક ઇમ્પ્રોવાઇઝ કરે, બિરજુ મહારાજ કંઈક ઇમ્પ્રોવાઇઝ કરે ત્યારે ઓડિયન્સ વાહ વાહ કરી બેસે છે. હવે એ જે ઇમ્પ્રોવાઇઝેશન છે એ માણસ સિવાય કોઈ કરી શકતું નથી, કારણ કે પેલું તો જેટલું કરવાનું છે એટલું જ કરે. વાતો થઈ ગઈ સાહેબ, જવાનો સમય પણ થઈ રહ્યો છે, પણ એમને એમ નથી જવું. જેમ શરૂઆત તમારા વાદનથી થઈ હતી એમ મને એવું લાગે છે કે અંતમાં પણ જો આપનું વાદન આમાં ભળી જાય તો આ સોનામાં સુગંધ ભળે અને દર્શકોને પૂરી મજા પડે. વાહ, ક્યાં બાત હે. તો આનંદ આવી ગયો છે. આ નાદ જે છે એક નવી જ ઉર્જા આપણને આખા દિવસ માટે આપી જવાનો છે. અને આ બંને જે સંગીતના તજજ્ઞો છે, મહાનુભાવો છે, એમણે ખરેખર આજની સવારને એકદમ યાદગાર બનાવી દીધી છે. થેન્ક યુ વેરી મચ ભવ્ય પટેલ અને થેન્ક યુ વેરી મચ અભિજ્ઞ શાસ્ત્રી સાહેબ. આપનો બહુ જ આભાર કે આપે આટલી સરસ વાત કરી. અને જેટલા શિષ્યો જોતા હોય જરા ભવ્યભાઈ પાસેથી પ્રેરણા લેજો, અને જેટલા ગુરુઓ જોતા હોય એમના માટે પ્રેરણારૂપ છે અભિજ્ઞભાઈ. થેન્ક યુ વેરી મચ. અને દર્શક મિત્રો, અત્યારે જવાનો સમય છે, પણ આપને પણ એક વાત કહી દઈએ કે આપના મંતવ્યો જે છે ને અમારા માટે બહુ મહત્ત્વના હોય છે. આપ જે અમને કહેવા માંગો છો તો એ સંવાદ અમારે આપની સાથે કરવો જ હોય છે. તો આપ અમને ઈમેલથી આપને જે કંઈ આપના મંતવ્યો છે, આપની જે કંઈ રજૂઆત છે મોકલી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે goodmorninggujratshow@gmail.com. તો એની પર આપના મંતવ્યો ચોક્કસથી મોકલાવજો. અમે પ્રયત્ન કરીશું કે એની પર અમે અમલ કરી શકીએ. અને આવતા એપિસોડમાં આવા જ સરસ મજાના મહાનુભાવોની સાથે આવી સરસ મજાની વાતો કરીશું, મજા કરીશું, આનંદ કરીશું. ત્યાં સુધી રજા આપો. આવજો.